રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા છે। સિવિલમાં તબીબ પર થયેલા હુમલાને લઈને કર્યો છે વિરોધ। હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રખાઈ છે। જુનિયર ડોક્ટર્સ અને મેડિકલ કોલેજના પ્રોફેસર્સનું આ પ્રદર્શન। તબીબોની હડતાલના પગલે દર્દીઓને અત્યારે હાલાકી પડી રહી છે। આરોપીની ધરપકડ સહિતની માંગ સાથે તબીબોનો વિરોધ। સિવિલ હોસ્પિટલના ન્યુરો વિભાગની અંદર તબીબ પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે જુનિયર ડોક્ટર્સ અને મેડિકલ કોલેજના પ્રોફેસર્સે આ વિરોધ કર્યો છે। વિવિધ માંગ સાથે તબીબો હડતાલ પર ઉતર્યા છે। માંગ અંગે વાત કરીએ તો આરોપીની ધરપકડ, આરોપી જાહેરમાં માફી માંગે, આરોપીનું PMJY કાર્ડ રદ કરવાની પણ માંગ કરાઈ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે રીતના હુમલાની ઘટના સામે આવી અને ત્યાર પછી હવે ડોક્ટરો છે તેમને હડતાલનું શસ્ત્ર છે તે ઉગામ્યું છે। ખાસ કરીને અત્યારે મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં ડોક્ટરો છે તે એકત્ર છે તે થયા છે અને વિરોધ અને સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે। આજથી જુનિયર ડોક્ટરો છે કે તેઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે। ઇમરજન્સી સિવાયની જે તમામ સેવાઓ છે તેમનાથી તમામ ડોક્ટરો છે તે અત્યારે અળગા છે તે રહ્યા છે અને જે રીતના પાર્થ પંડ્યા ઉપર હુમલો કરનાર જે વ્યક્તિ છે તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ વિરોધ છે તે અત્યારે અહીં કરી રહ્યા છે। મારી સાથે કેટલાક ડોક્ટરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ઘટનાની અંદર શું માંગ કરી રહ્યા છે, શું કહેશો? જે રીતના FIR નોંધવામાં આવી છે, હવે શું માંગ સાથે આજે હડતાલ ઉપર ઉતર્યા છો? અમારી 4 જ માંગણી છે અને એ 4 જ માંગણી માટે અમે આ સ્ટ્રાઇક ઉપર બેઠા છીએ। સૌથી પહેલી માંગ કે જે ગુનેગાર છે એને અત્યારે ને અત્યારે ગિરફતાર કરવામાં આવે। જેને અમે FIR તો 24 કલાક પહેલા કરી દીધી છે, પણ એના અમલવારી થઈ નથી, એના વિરુદ્ધ કંઈ પગલાં લેવાયા છે નહીં। આરોપી અત્યારે ફરાર છે, તો એને અત્યારે ને અત્યારે ગિરફતાર કરવામાં આવે। બીજી વસ્તુ, એની મીડિયામાં અને લેખિતમાં એની માફી મંગાવવામાં આવે। ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એને અત્યારે ને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે એના દ્વારા પણ એ કોઈ પગલાં લેવાયા નથી। અને ચોથી વસ્તુ કે જે PMJY કાર્ડ છે ગુનેગારનું એને પણ રદ કરવામાં આવે। આ 4 માંગણીઓ સાથે અમે અહીં સ્ટ્રાઇક પર બેઠા છીએ। અત્યારે તો અમે ખાલી નોન ઇમરજન્સી સેવા જ બંધ કરી છે, પણ જો 24 કલાકમાં અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે આવતીકાલે સવારે 9 વાગ્યાથી ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરી દેશું। સિનિયર ડોક્ટરો સૌથી પહેલા વિરોધ કર્યો હતો, હવે જુનિયર ડોક્ટરો મેદાનમાં આવ્યા છે। ખાસ કરીને પહેલા માંગ એવી હતી કે FIR નોંધવામાં આવે। FIR નોંધાઈ ગઈ, હવે પોલીસ કાર્યવાહી થશે। વિરોધ શા માટે? કેમ કે દર્દીઓ હેરાન થતા હોય છે। વિરોધ માત્ર એટલા માટે જ કે માત્ર કાર્યવાહી ઓન પેપર બતાવવામાં આવે છે। FIR નોંધવી એ કોઈ કાર્યવાહી નથી, એ એક પ્રોસિજર નોટ છે। FIR નોંધી અને જે ગુનેગાર છે એને હાજર કરવો, ગુનેગાર પાસે માફી મંગાવી, એ અસલ કાર્યવાહી થાય। જ્યાં સુધી એ માંગ નહીં પૂરી કરવામાં આવે ત્યાં સુધી અમારી બધી જ સેવા બંધ રહેશે। હાલ પૂરતી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે, તો એના માટે થઈને દર્દીઓની હાલતને પણ અમે ધ્યાનમાં રાખી જ છે કે દર્દીઓને કોઈ પ્રકારની અસગવડ ના ઊભી થાય। જો એ માંગ અમારી પૂરી નહીં કરવામાં આવે તો કાલથી ઇમરજન્સી તમામ સેવા રદ કરવામાં આવશે। જુનિયર ડોક્ટરો છે કે તેઓ હવે વિરોધનો સૂર છે તે તેમની અંદર જોવા મળી રહ્યો છે અને આરોપીની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને મીડિયા સમક્ષ તેમની માફી મંગાવવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ જે દર્દી દાખલ થયા છે તેમનું આયુષ્માન કાર્ડ છે તે પણ રદ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી રહી છે। સાથે જ જો 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો તમામ જે સેવાઓ છે તે સિવિલ હોસ્પિટલની બંધ કરવાની જે જુનિયર ડોક્ટરો છે તેમના દ્વારા ચીમકી છે તે આપવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।